સ્વાધ્યાય ટીવી. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્કાર. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં આપ સૌનું મિત્રો હાર્દિક સ્વાગત છે. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના કવિ ભાલણ વિશે આજે આપણે વાત કરવાના છીએ. એમાં પણ ભાલણનું જે સાહિત્ય સર્જન છે એના વિશે આપણે વિસ્તારથી માહિતી મેળવીશું. ગુજરાતી સાહિત્યમાં ભાલણ ખૂબ પાયાનું સ્થાન ધરાવે છે. સર્જક ભાલણની જે કૃતિઓ છે એને રામલાલ મોદી 3 ભાગમાં વહેંચે છે: ઉત્તમ કક્ષાની, મધ્યમ કક્ષાની અને સામાન્ય કક્ષાની. આ કૃતિઓની વાત આપણે જ્યારે કહીએ તો પહેલું એમનું આખ્યાન છે જે ઉત્તમ કક્ષાની કૃતિમાં ગણાય છે, એ પહેલું નળાખ્યાન. અહીંયા પહેલું નળાખ્યાન કહેવાનો મતલબ એ છે કે એમના નામે 2 નળાખ્યાન આપણને મળે છે, પણ રામલાલ મોદીએ જ એમનું જે બીજું નળાખ્યાન છે એ ભાલણનું નથી, એ શંકાસ્પદ કૃતિ છે અને હવે તો માન્ય પણ થઈ ગયું છે. એટલે પહેલું નળાખ્યાન, કાદંબરી, દસમ સ્કંદ અને રામબાલ ચરિત્ર આ એમના ઉત્તમ કૃતિઓની વિગત છે. હવે આપણે જોઈએ તો એમની મધ્યમ કક્ષાની જે કૃતિઓ છે એમાં આવે છે રામવિવાહ, એટલે કે સીતા વિવાહ. એને આમ એમણે નામ રામવિવાહ આપ્યું છે, પણ સીતા વિવાહ તરીકે વધુ જાણીતી બની છે. પછી બીજું છે ધ્રુવાખ્યાન, ત્રીજું છે મૃગી આખ્યાન અને ચોથું છે કૃષ્ણવૃષ્ટિ. ઉત્તમ અને મધ્ય કક્ષાની કૃતિઓ જોયા પછી હવે સામાન્ય કક્ષાની જે કૃતિઓ એમના નામે મળે છે, એમની છે એવું માન્ય પણ ઠરાયું છે. એવી કૃતિઓ જોઈએ તો એમાં શિવ ભીલડી સંવાદ, જાલંધર આખ્યાન, સપ્તસતી, મામકી આખ્યાન. હવે આપણે આ બધા આખ્યાનો વિશે વિસ્તારપૂર્વક જોઈશું. ભાલણની ઉપયુક્ત કૃતિઓનો નિરૂપણ રીતિ અને વિષય સામગ્રી સંદર્ભે પણ ક્રમ ગોઠવી શકાય છે. આપણે ક્રમ જે જોયો એને નિરૂપણ રીતિની રીતે પણ આપણે કહી શકીએ. મધ્યકાલીન સાહિત્યમાં પાટણના વતની ભાલણનું નામ સમર્થ અનુવાદક તરીકે, આખ્યાન સાહિત્ય સ્વરૂપના આરંભક તરીકે અને વાત્સલ્ય રસના પદ કવિ તરીકે ખૂબ જ જાણીતું બન્યું છે. અગાઉ આપણે ભાલણ વિશેની જ્યારે વાત કરી ત્યારે એમના જીવન કવન અને એમના સાહિત્ય સર્જનનો આછો પાતળો ખ્યાલ મેળવ્યો જ હતો. હવે આપણે વાત કરીએ સૌથી પહેલાં એમનું પહેલું નળાખ્યાન. ભાલણની સર્જક પ્રતિભાનું પરિપક્વ ફળ આ નળાખ્યાન છે. નૈષધીય ચરિત, નલ ચંપુ જેવા સંસ્કૃત ગ્રંથોનો આધાર લઈને તેમણે આ કૃતિની રચના કરી છે. ભાલણનું આ કાવ્યશ્રી રાચુ મોદી એટલે કે રામલાલ મોદીએ 1924માં પ્રગટ કરેલું. આ આખ્યાનની ભાષા સરળ અને પ્રાસાદિક છે. ભાલણ બહુશ્રુત કવિ હોવાને કારણે આ આખ્યાનમાં પણ નૈષધ ચરિત્ર જેવા કઠિન કાવ્યોના શ્લોકોનો પ્રાસાદિક ભાષામાં અનુવાદ કરી આપે છે. આ કૃતિમાં ભાલણ એક બાજુ સંસ્કૃત કઠિન શબ્દો વાપરે છે તો બીજી બાજુથી તે લોકપ્રિય પ્રચલિત રૂઢ ભાષાનો ઉપયોગ કરે છે. નળ અને દમયંતીની જે પ્રસિદ્ધ કથા છે તેના પાત્રો તેમજ પ્રસંગોના સમુચિત નિરૂપણ દ્વારા અહીં આખી કૃતિને ઉઠાવ મળ્યો છે. અહીં નળનું મનોમંથન,
નળ સાથેની વિરહ દશામાં દમયંતીનું રુદન વગેરે અસરકારક બન્યા છે. તેવી જ રીતે હંસની ધ્રુત ન રાવ માટેની સ્તુતિ, નળ અને દમયંતીનો નગરત્યાગ, દમયંતીનો વિલાપ જેવા પ્રસંગો સરસ રીતે આલેખ્યા છે. આ કૃતિમાં આવતા વર્ણનો ટૂંકા અને લાઘવથી રચાયેલા લાગે છે અને તેથી જ એ વર્ણનો અપૂર્ણ પણ લાગે છે. પરંતુ કેટલાક પ્રસંગોમાં આ ટૂંકા ટૂંકા વર્ણનો પણ અસરકારક બન્યા છે. આ કાવ્યમાં હાસ્યરસને બહુ અવકાશ નથી, પણ ભાલણે શૃંગાર રસને ઠીક ઠીક પ્રમાણમાં બહેલાવ્યો છે. ભાલણની વિદ્વતા છે, અનુભવ છે, પણ એમની આખી આ સાહિત્ય કૃતિઓનો જ્યારે આપણે પરિચય મેળવીએ તો એક વાત કહેવી યોગ્ય લાગે કે એનામાં ધીરજનો અભાવ છે. તે લલિત મધુર, અર્થ ગૌરવવાળી, ગંભીર, મિતાક્ષરી, સચોટ ભાષા વડે પ્રાસાદિક કવિતા રચી શકે છે. ભાલણના નામે બોલાતું બીજું નળાખ્યાન, એ નળાખ્યાનને મેં આગળ કહ્યું તમને એ રીતે રામલાલ મોદી ભાલણની કૃતિ તરીકે માન્ય રાખતા જ નથી. આ બીજું નળાખ્યાન શંકાસ્પદ છે. તેમની બીજી અમર થઈ ગયેલી કૃતિ જોઈએ તો કાદંબરી. કાદંબરી ભાલણની યશોદાયી કૃતિ છે. મહાકવિ બાણની ગદ્યાત્મક કૃતિ કાદંબરીનો ભાલણે ગુજરાતીમાં પદ્ય અનુવાદ કર્યો છે. જુઓ મિત્રો, એક વાત અહીંયા બહુ જ ધ્યાન રાખવા જેવી એ છે કે બાણની જે કાદંબરી છે એ ગદ્યમાં છે, જ્યારે ઉત્તમ કોટીનો જેને અનુવાદ કહી શકાય એવો ભાલણે ગુજરાતી પદ્યમાં કાદંબરીનો અનુવાદ કર્યો છે. સંસ્કૃત ન જાણનાર અને છતાં કથારસના રસિયાજનો માટે તે આ આખ્યાન રચે છે. અને આ આખ્યાનો જે આપણે જોવાના છે અને જોયું નળાખ્યાન એ તો રચે જ છે, સાથે આ ભાષાંતર કરે છે. કાદંબરીના અનુવાદની કેટલીક વિશેષતાઓ છે. તે શબ્દશઃ મૂળ કથાનો અનુવાદ નથી, તે ટૂંકાવેલો અને સરળ બનાવેલો અનુવાદ છે. એટલે હું એવું કહું કે આને ફક્ત અનુવાદ ન કહેતા ભાલણની એક સ્વતંત્ર કૃતિ પણ આપણે ગણી જ શકીએ. કાદંબરીએ મહાશ્વેતા અને પુંડરીકના ભગ્ન પ્રણયની કથાને અહીં આલેખી છે. તેમાં નિરાશાના ભાવનું અને કરુણરસનું આલેખન સરસ રીતે ઉઠાવ પામ્યું છે. પુંડરીક અને કાદંબરીની વિરહ કથા સમાંતરે વહે છે. વિવિધ કોટીના અને સ્વભાવના પાત્રો, વિવિધ સંજોગો અને પરિસ્થિતિઓ આ મહાકથામાં આકાર પામ્યા છે. આ કૃતિમાં તેમની ભાષા સરળ, યોગ્ય સ્થળે આરોહ અવરોહવાળી, મધુર અને તળપદી છે. ભાષામાં પંક્તિએ પંક્તિએ બાળકની કાલી ગયેલી પણ વહાલ ઉપજાવે તેવી મીઠાશનો અનુભવ થાય છે. આ અનુવાદમાં તેઓ તત્કાલીન સમાજના રીત રિવાજો, વૃત્તિ, વલણો, એ જે સમય છે પોતાના સમયનું, ભાલણનો પોતાનો જે સમય છે એ સમયનું એણે ઊભું કરી દીધું છે. તેમણે મૂળ કૃતિમાં કરેલા ફેરફારોમાં પણ કલા વિવેક ખૂબ જ જાળવ્યો છે. કાદંબરીમાં આવતા વર્ણનો ઉપરથી ભાલણના કવિત્વ, ભાષા જ્ઞાન, સંસ્કૃતનો ઝીણવટભર્યો અભ્યાસ, ઉર્મિની સૂકમારતા, અવલોકન શક્તિ અને રસ પ્રભુત્વનો ઊંડો પરિચય મળે છે. વિજયરાય વૈદ્ય આ કૃતિ વિશે કહે છે, અર્વાચીન કાવ્ય દ્રષ્ટિને લગભગ સર્વ અંશોમાં સંતોષી શકતું ભાલણનું આ સપ્રમાણ ને મોહક સર્જન એટલે કે કાદંબરી ગુજરાતી મધ્યકાલીન જ નહીં પણ સમગ્ર સાહિત્યનું અમૂલ્ય એક આભરણ છે. ઘણા બધા કવિ અને વિવેચકોએ ભાલણની આ કાદંબરીની ખુલ્લી પ્રશંસા કરી છે. એમની બીજી એક યશોદાયી કૃતિ જોઈએ તો એ દશમ સ્કંદ.
આ કૃતિમાં ભાલણે ભાગવતમાંનો અમુક ભાગ વિસ્તારીને દસમ સ્કંધની રચના કરી છે. ભાગવત જેવા પૌરાણિક ગ્રંથમાં આવતા દશમ સ્કંધનો પદ્યાનુવાદ ઘણા મધ્યકાલીન ગુજરાતી કવિઓએ કર્યો જ છે, પરંતુ દશમ સ્કંધના આહારને સુયોગ્ય રીતે જાળવી રાખવાનું કામ ભાલણ કરે છે. ભાલણ અને પ્રેમાનંદ એમ બંને કવિઓ દસમ સ્કંદને ઉત્તમ રીતે સર્જી બતાવ્યા છે. ભાલણે તો દશમ સ્કંદનું નિર્માણ પદબંધ અને કડવાબદ્ધ એમ બે રીતે કર્યું છે. અહીં કૃષ્ણ અને રાધિકાના ભાવોને ગાતા તેઓ તેમના જીવનના પ્રસિદ્ધ પ્રસંગોને જીવંત કરે છે. આ કૃતિમાં બાળ સ્વભાવના સુંદર વર્ણનો અને ચિત્રણ તથા માના વાલ સોયા હૃદયમાંથી નિપજતા વાત્સલ્ય ભાવને સુંદર રીતે અને સચોટ રીતે અભિવ્યક્તિ આપવાનું કાર્ય ભાલણે કર્યું છે. આ આખ્યાન શ્રોતા વર્ગની સામાન્ય સમજણ અને સામાન્ય બુદ્ધિને અનુલક્ષીને લખવાનો ભાલણ પૂરેપૂરો પ્રયત્ન કરે છે. નંદ જશોદાના વાત્સલ્ય ભાવના નિરૂપણ અને ગોપીઓના શૃંગારમાં પરિણમતા રતિભાવોને લીધે આ રચના નોંધપાત્ર બની છે. અહીં ભાલણની કલ્પના શક્તિ અને કવિત્વ શક્તિનો સારો પ્રયત્ન આપણને જોવા મળે છે. દશમ સ્કંદના આ વર્ણનો જોતા એક વાત સ્પષ્ટ રીતે ઉપસે છે કે પ્રેમાનંદ રસ સંક્રમણની કલામાં પ્રવીણ તો છે જ, સાથે ભાલણ રસોના રાસાયણને સાધવામાં પણ ખૂબ પ્રવીણ છે. આપણે જોયું મિત્રો, ભાલણના સાહિત્ય સર્જનમાં રામ પ્રત્યેનો જે અહોભાવ છે, રામલીલા, રામકથા અને રામ જીવનના પ્રસંગો ની પર એમનું ઘણું સર્જન, હા એ સર્જન આપણે એવું કહી શકીએ કે ઉત્તરકાલીન છે, પણ એ સર્જન ખૂબ જ બીજા બધા કવિઓ મધ્યકાલીન કવિઓના પ્રમાણમાં વધુ છે. એવું જ એમનું એક કૃતિ છે રામબાલ ચરિત. કાદંબરી નળાખ્યાનની જેમ જ ભાલણની આ એક ઉત્તમ રચના છે. આ કૃતિમાં મળી આવતા 40 જેટલા પદોમાં સીતા સ્વયંવર સુધીની ઘટનાઓ આપણને પ્રાપ્ત થાય છે. આ કૃતિ કડવાબદ્ધ નથી, પરંતુ આ પદોમાં આવતો વાત્સલ્ય રસ અને બાળ મનોભાવોનું ચિત્રણ ભાલણને પ્રતિભા સંપન્ન કવિ તરીકે સ્થાપવાનું કામ કરે છે. રામના જીવનના પ્રસંગોને વર્ણવતી એક એમની મધ્યમ કક્ષાની કૃતિ છે એ સીતા વિવાહ. સીતા વિવાહ એ જાણીતી છે ભાલણની આ રચના તરીકે. એનું નામ સીતા વિવાહ તરીકે જાણીતું છે આ કૃતિ, પણ ભાલણ એને રામ વિવાહ તરીકે જ ઓળખાવે છે. આ કાવ્ય રામાયણના ભાગરૂપે નથી, એ ભાલણની સ્વતંત્ર આખ્યાન કૃતિ છે. તેની હસ્તપ્રત ગુજરાતી વર્નાક્યુલર સોસાયટીમાં છે. ડૉક્ટર બળવંત જાનીએ તેનું સંપાદન કાર્ય કર્યું છે. આ કૃતિ રચવા માટે ભાલણ રામાયણ ઉપરાંત રામચરિત વિષયક અન્ય કાવ્યો અને નાટકોનો પણ ઉપયોગ કર્યો છે તેવું સ્પષ્ટ લાગે છે. કવિ એને રામ વિવાહ તરીકે ઓળખાવે છે, પરંતુ કાવ્યનું સીતા વિવાહ નામ સુપ્રસિદ્ધ થયું છે. અહલ્યાનો ઉદ્ધાર કર્યા પછી રામ, લક્ષ્મણ, વિશ્વામિત્ર મિથિલા જવા માટે ગંગા નદી પાર કરવા માટે હોડીમાં બેસવા જાય છે. તે સમયે હોડીનો માલિક એવો નાવિક રામનું ચરણોદક લેવા માટે યુક્તિ કરે છે. આ જે પ્રસંગ છે એના નિરૂપણમાં કવિએ માર્મિક હાસ્ય પણ પ્રગટ કરાવ્યું છે. નાવિકના પાત્રચિત્રણ દ્વારા કવિની ખંધાઈ તેમજ એના ભોળપણની લાક્ષણિક અદા ખૂબ જ સચોટ રીતે ઉપસી આવી છે. મધ્યકક્ષાનું જ
એવું બીજું આખ્યાન છે ધ્રુવાખ્યાન. આ કાવ્યમાં ધ્રુવની માતા ધ્રુવને વનમાં ન જવા સમજાવે છે, તેની વાત કરવામાં આવી છે. આ કૃતિમાં માતાના વત્સલ હૃદયના વર્ણનો સારી રીતે ઉઠાવ પામ્યા છે. પુત્રના વિયોગને કારણે માતાના હૃદયે અનુભવવા પડતા દુઃખની વાતને અહીં પ્રગટ કરી છે. ધ્રુવની તપશ્ચર્યાની પ્રસન્ન થઈને ધ્રુવને દર્શન આપવા ભગવાન વિષ્ણુ એને પાછો જઈને રાજ્ય કારભાર સંભાળવાનું જણાવે છે. તે વખતે ધ્રુવ ભગવાન વિષ્ણુને જે જવાબ આપે છે તેમાં આપણને ધ્રુવની નિષ્કામ ભક્તિનો પરિચય પ્રાપ્ત થાય છે. એક બાજુ માતાનું વહાલ છે, બીજી બાજુ નિષ્કામ ભક્તિ છે. અહીં આ કૃતિમાં આ નિષ્કામ ભક્તિનો મહિમા રજૂ થયો છે. મધ્યમ કક્ષાનું જેવું એમનું બીજું આખ્યાન છે મૃગી આખ્યાન. આ આખ્યાન માટેનું કથાવસ્તુ ભાલણે શિવપુરાણ નામના ગ્રંથમાંથી લીધું છે. અહીં શિવરાત્રિનો પ્રસંગ શી રીતે અસ્તિત્વમાં આવ્યો એની વાત કરવામાં આવી છે. ભાલણ અહીં માત્ર મૂળનું ભાષાંતર કરતો નથી, પણ તેમાં આર્ય ધર્મશાસ્ત્રોનું જ્ઞાન, પોતાનું જ્ઞાન અને દુનિયાદારીનો અનુભવ સુંદર રીતે વર્ણવે છે. ભાલણ આ રચનામાં બેકાર માણસના ગૃહ સંસારનું સુંદર અને હૃદયગમ ચિત્રણ આલેખે છે. વિદુર પુરુષની દુનિયાદારીને આ કાવ્યમાં આલેખીને ભાલણ કવિ તરીકે પોતાની લાક્ષણિકતા સિદ્ધ કરે છે. ત્યારબાદનું જે કાવ્ય છે, જે રચના છે, એ છે કૃષ્ણવિષ્ટિ. આ કાવ્યની હસ્તપ્રત ઉપલબ્ધ છે, પરંતુ આ કાવ્ય અધૂરું છે. આ કાવ્યમાં માત્ર 4 પદ છે અને એથી જ આ કાવ્યને કૃષ્ણવિષ્ટિ કહેવામાં આપણને સંકોચનો અનુભવ થાય. આ 4 પદ ધરાવતા અધૂરા કાવ્યમાં કૃષ્ણ તરફનો વિષ્ટિ પ્રસંગ તથા દ્રૌપદીનો પ્રકોપ નિરૂપવામાં આવ્યો છે. હવે ભાલણની સામાન્ય કક્ષાની કહી શકાય એવી કૃતિઓ જોઈએ તો શિવભીલડી સંવાદ. ભાલણનું આ ટૂંકું કાવ્ય જે બૃહત કાવ્ય દોહનમાં પ્રગટ થયું છે. આ કાવ્યમાં શિવજી તપ કરવા જાય છે અને ત્યાં નારદજીના કહેવાથી શિવ ઉપર શંકા જતા પાર્વતી ભીલડીનો વેશ લઈને શિવની પરીક્ષા કરવા જાય છે. શિવ ભીલડી માટે પાર્વતી અને ગંગાનો ત્યાગ કરવાનું જણાવે છે. કવિએ આ કાવ્યમાં અત્યંત લાક્ષણિક રીતે હાસ્ય રસ જન્માવ્યો છે. બીજી એમની સામાન્ય કક્ષાની કૃતિ કહીએ તો જાલંધર આખ્યાન. પદ્મપુરાણ પરથી કથાવસ્તુ લઈને 22 કડવામાં આ આખ્યાનની રચના કરવામાં આવી છે. કદમાં આખ્યાન મોટું છે, તેમ કેટલેક સ્થળે જોતા ઊંચા પ્રકારના કવિત્વને કારણે પણ આ કૃતિ મામકી આખ્યાન કરતાં ચડિયાતી છે. જાલંધર શંકર ભગવાનનું રૂપ ધારણ કરીને પાર્વતીને મળવા જાય છે. એની વાત કવિએ લાક્ષણિક રીતે અહીં કરી છે. વિષ્ણુની માયાથી જાલંધરનું માથું વૃંદા આગળ આવીને પડે છે. એ સમયનો વૃંદાનો વિલાપ હૃદયભેદક છે. પછી કૃતિ જોઈએ તો સપ્તસતી. આ કૃતિમાં 1887માં પ્રાચીન કાવ્ય ત્રિમાસિકમાં પ્રગટ થઈ હતી. ભાલણે શરૂઆતના સમયગાળામાં સર્જેલી કૃતિઓ પૈકીની આ એક કૃતિ છે. માર્કડેન પુરાણમાં આવતા સપ્તસતી આખ્યાન પરથી આ કાવ્યની રચના કરવામાં આવી છે. ભાલણ એક બહુશ્રુત કવિ હતો, એથી એણે મૂળ કથાને વફાદારીથી વળગી રહીને ભાષાંતર કરવાનો પ્રયાસ કર્યો છે. આ કાવ્યમાં તેની કાવ્ય ચાતુર્યની ખૂબીઓ પ્રગટતી નથી. અહીં વીર રસનું આરોપણ
સારી રીતે થયું છે. હમણાં જ આપણે ઉલ્લેખ કર્યો એવું મામકી આખ્યાન 1927માં બુદ્ધિ પ્રકાશમાં પ્રગટ થયેલી ભાલણની આકૃતિ આખ્યાયિકા જેવું લાગે છે. કવિએ મામકી નામની ગણિકાના જીવનમાં કેવી રીતે પરિવર્તન આવે છે અને જીવનના અંતમાં આકસ્મિક રીતે રામનું નામ લઈને એ વૈકુંઠમાં જતી ગણિકાનું જે ચિત્રણ છે એ ભાલણને રજૂ કર્યું છે. કાવ્યને સંક્ષિપ્તમાં પૂરું પણ કર્યું છે. આખ્યાન કાવ્ય સ્વરૂપની સાચી સૂઝ ભાલણમાં આ કૃતિમાં જણાતી નથી. એમ કહેવાય કે આ કૃતિમાં એ ઘણું પોતાનું કર્તૃત્વ બતાવી શક્યા હોત. પણ મેં આગળ પણ તમને કહ્યું કે ભાલણમાં એક જે મર્યાદા છે એ ધીરજનો અભાવ છે. જેમ પ્રેમાનંદ એક વર્ણનને ઝાલી અને એમાંથી બીજું વર્ણન, બીજું અલંકારનો ઉપયોગ કરીને એ વર્ણનને આખું ઘરેણાથી લાદી દે છે, એ જ પ્રકારે ભાલણમાં ધીરજનો અભાવ છે. ઘણા વર્ણનો, ઘણા પ્રસંગો હોવા છતાં પણ ભાલણને બધું જલ્દી પૂરું કરવું હોય છે, સંક્ષેપમાં બધું પતાવી દેવું હોય છે. અને આ જ ધીરજના અભાવને કારણે મામકી આખ્યાન જેવી કૃતિઓ એ સામાન્ય કક્ષાની બની છે. માત્ર 8 કડવામાં એક સામાન્ય વિષય વસ્તુને સામાન્ય કવિત્વથી આલેખતું આ કાવ્ય મામકી આખ્યાન છે. શ્રી રામલાલ મોદીના મત મુજબ કવિશ્રી રામ ભક્તિ તરફ વળ્યા તે અરસાનું આ કાવ્ય હોવાની સંભાવના પૂરેપૂરી છે. ભાલણે કરેલું આટલું વિશાળ સર્જન મધ્યકાળમાં આપણે ને ઘણા બધા પુરાણોમાંથી પ્રસંગો, પાત્રોને લઈને એણે એક નવી નવી સ્વતંત્ર રચનાઓ કહી શકાય એવી રચનાઓ આપી છે. કારણ કે એ બહુશ્રુત કવિ હતો, સર્જક હતો. એણે ઘણું બધું વાંચ્યું છે. એનો બધો ઉપયોગ એણે પોતાના સર્જનમાં કર્યો જ છે. પરંતુ છતાં આપણે એવું કહીએ કે ભાલણ પ્રેમાનંદ જેટલો ઉત્તમ કવિ બની શક્યો નથી. ભાલણ પ્રેમાનંદ જેવો ઉત્તમ આખ્યાનકાર પણ નથી બન્યો. તો એમ કહી શકાય કે ઉતરતી કક્ષાનો કવિ પણ નથી. તેમને લોકજીવનનો વિશાળ અનુભવ છે. મનુષ્ય સ્વભાવના તે સારા જ્ઞાતા છે. તેમની પાસે પ્રેમાનંદ જેટલું ભાષા પ્રભુત્વ કે વર્ણન શૈલીની ફાવટ નથી. પ્રેમાનંદ રસસ્થાનને પારખીને વર્ણનોને ખીલવે છે, જ્યારે ભાલણ તેને સત્વરે સમેટી લે છે. ભાલણ વાત્સલ્ય, શૃંગાર અને કરુણ રસ સારા જમાવી શકે છે, પણ બીજા રસ તેને બહુ ફાવતા નથી. સંસ્કૃતનો અભ્યાસી હોવાથી અલંકાર બહોળા પ્રમાણમાં પ્રયોજે છે, પણ અલંકારો વર્ણનો સાથે એકરૂપ બનતા નથી. છતાં એટલું ચોક્કસ કહી શકાય કે ભાલણ આખ્યાનનો પિતા તો છે જ. થોકબંધ આખ્યાનોનું સર્જન કરી જમાનાના શ્રોતાજનોની સાહિત્ય ભૂખને તેમણે બખૂબી સંતોષી છે. નમસ્કાર. स्वाध्यायः परमं तपः। સ્વાધ્યાય ટીવી